પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલો દાવો, યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 12મું વચન, હું જગતનો અજવાળું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને જગતના અજવાળા સમાન, જ્યોતિઓ સમાન બનાવ્યા. માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 14મું વચન. એ અનુસંધાનમાં સંત પાઉલ એફેસ્યોની મંડળીને પત્ર લખતા અજવાળા વિશે, પ્રકાશ વિશે શું કહે છે કે જે પ્રભુએ પોતાના વચનમાં દાવો કર્યો કે હું જગતનું અજવાળું, ખ્રિસ્ત જગતમાં આવ્યા અને અજવાળું પ્રગટ થયું અને જગતમાં એની પાછળ ચાલનારા એના શિષ્યો, એના લોકોને પ્રભુએ દીવા સમાન, અજવાળા સમાન બનાવ્યા અને પોતાની સાક્ષી પ્રગટ કરવા માટે અજવાળા રૂપ બન્યા. એફેસ્યોનો પત્ર 5મો અધ્યાય અને 8મું વચન, તમે પહેલા અંધકાર રૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો. પહેલા તમે અંધકારમાં બેઠેલા હતા પણ ખ્રિસ્ત જે જગતનું અજવાળું છે એ અજવાળું તમારા પર આવ્યું અને હવે તમે જગતનું અજવાળું બન્યા છો, એટલે તમે પ્રકાશ રૂપ, પ્રભુમાં હવે તમે પ્રકાશ સ્વરૂપ છો. માટે જગતના અજવાળા સમાન બનીને પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. ખ્રિસ્તી જીવનમાં અજવાળામાં ચાલવાનું, પ્રકાશના સંતાનો, અજવાળાના સંતાનો, ખ્રિસ્ત જે અજવાળું છે અને હવે આપણે અજવાળામાં ચાલીએ છીએ ત્યારે એના સંતાનો છીએ. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. બીજી વાત, એફેસ્યોને પત્ર 5મો અધ્યાય 9મું વચન, આ પ્રકાશ, આ અજવાળાનું ફળ શું છે? સર્વ પ્રકારની ભલાઈ, ન્યાયપણું સત્યમાં છે. એટલે કે આ અજવાળામાં જે ફળ છે તે સર્વ પ્રકારની ભલાઈ અને ન્યાયપણું ને સત્યતા છે કે જેમાં આપણે ચાલીએ છીએ અને આપણે પ્રગટ કરીએ છીએ. 5મો અધ્યાય 13મું વચન, ત્યાં એવું લખ્યું છે, અજવાળું સઘળું પ્રગટ કરે છે. એટલે કે અજવાળું સર્વ બાબતોને પ્રગટ કરીને બતાવે છે. અને એ જ પ્રમાણે એફેસ્યોને પત્ર તેનો 1લો અધ્યાય 18મું વચન, મનની આંખોને પ્રકાશિત કરે છે અને ખ્રિસ્તનો પ્રકાશ તમારા પર પડ્યો છે. મનની આંખોને પ્રકાશિત કરનાર દેવનું અજવાળું અને ખ્રિસ્તનો પ્રકાશ આપણી પર પડ્યો છે. માટે પ્રભુએ આપણને જગતની જ્યોતિઓ અને જગતના અજવાળા સમાન બનાવ્યા છે. આ અજવાળું એ દેવનું અજવાળું છે. ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો દાવો કર્યો છે, પણ જૂના કરારમાં એને દેવનો પ્રકાશ, દેવનું અજવાળું કહેવામાં આવે છે. ગીતશાસ્ત્ર 104 પહેલું ને બીજું વચન, ત્યાં વૈભવ તથા ગૌરવ ધારણ કરેલા છે, ત્યાં વસ્ત્રની પેઠે અજવાળું પહેરેલું છે. એટલે દેવનું અજવાળું, દેવનું અજવાળું કેવું છે કે દેવે વૈભવ ને ગૌરવ ધારણ કર્યા છે અને વસ્ત્રની પેઠે અજવાળું પહેરેલું છે. પડદાની પેઠે તું આકાશને વિસ્તારે છે, પ્રકાશ કરે છે. આખો આકાશ અને પૃથ્વી કે જગત પર એ અજવાળું પ્રગટ થયેલું છે. તે પ્રકાશોનો બાપ છે. જૂના કરારમાં તો ઈશ્વર અજવાળું છે, નવા કરારમાં પ્રભુએ દાવો કર્યો છે. પણ યાકૂબનો પત્ર 1લો અધ્યાય 17મું વચન, પ્રકાશોનો પિતા જેનામાં વિકાર થતો નથી. પ્રકાશોનો પિતા એટલે કે આપણો પ્રભુ એ જગતનું અજવાળું, જગતનો પ્રકાશ, અને આપણે બધા એના પ્રકાશમાં, અજવાળામાં એના દીકરા દીકરીઓ બનીએ છીએ. પણ આપણો બાપ પ્રકાશોનો પિતા, અને કે છે કે પ્રકાશોનો બાપ છે, એનામાં રહીને આપણે અજવાળું પ્રગટ કરીએ છીએ. અને એટલા માટે પ્રભુએ આપણને જગતના અજવાળા સમાન બનાવ્યા છે. પણ પ્રભુએ દાવો કર્યો છે કે હું જગતનું અજવાળું છું, તમારું અજવાળું આવે, લોકોની આગળ એવું પ્રકાશવા દો કે ઈસુ ખ્રિસ્તનો મહિમા થાય. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અજવાળામાં ચલાવો અને તમારું અજવાળું લોકો સુધી લઈ જવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.